નમસ્કાર, હું છું રીના, આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ। આજે વાત કરીશું ઇલેક્ટ્રોનિક સાધન એટલે કે મોબાઈલ યંત્રની। મોબાઈલ એક એવું યંત્ર છે, આજનો યુગ મોબાઈલ યુગ તરીકે ઓળખવામાં આવે છે। મોબાઈલ દ્વારા તમામ કાર્યો થતા હોય છે, એટલે કે નોકરી હોય કે અભ્યાસ હોય, રોજિંદા ઘણા બધા કાર્યો મોબાઈલ વગર અટકી જતા હોય છે। ત્યારે એક સમસ્યા એવી બહાર આવી છે, જાફરાબાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી જીઓ, વીઆઈ, એરટેલ જેવા નેટવર્કના ધાંધિયા જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। લોકો દ્વારા રિચાર્જ બમણા ભાવમાં કરે છે, પરંતુ પૂરતું નેટવર્ક ન આવતું હોવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। અનેકવાર રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી, જેને કારણે લોકોને 250થી 300 સુધીનું બેલેન્સ જતું રહે છે। જાફરાબાદ શહેરમાં જીઓ અને અન્ય બીજા નેટવર્કના અધિકારીઓનું પૂરતું ધ્યાન પણ નથી આપતા અને યોગ્ય જવાબ પણ નથી આપતા, અને ના છૂટકે લોકોને રિચાર્જમાં દંડાવવું પડતું હોય છે। ત્યારે આ સમસ્યાનું કોઈ સમાધાન નથી આવી રહ્યું, ત્યાં સ્થાનિકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે। આવો જાણીશું શું કહી રહ્યા છે સ્થાનિક। જીઓ, એરટેલ અને વીઆઈ ના નેટવર્ક જાફરાબાદ અને જાફરાબાદ તાલુકાના ગામડાઓની અંદર સદંતર ઘણી વખત બંધ થઈ જતું હોય છે। આ નેટવર્કના ધાંધિયાને કારણે જાફરાબાદની પ્રજાને અને ગામડાઓની પ્રજાને બહુ સહન કરવું પડે છે। જીઓ નેટવર્ક તો અઠવાડિયે 10 દિવસે કલાક 2-2 કલાક બંધ થઈ જતું હોય, માણસ સંપર્ક વિહોણો થઈ જાય છે, અને આ બાબત અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનું પરિણામ આવતું ન હોય। હવે પ્રજા ખૂબ થાકી ગઈ છે, એટલે આ રજૂઆત છેક સુધી પહોંચે અને જીઓ, એરટેલ અને વીઆઈના નેટવર્ક સુધરે એવી પ્રજાની એક અપીલ છે, એ તમારા સુધી પહોંચાડું છું। બીજું, બીએસએનએલ તો જાફરાબાદમાં છે નહીં, એના જેવું થઈ ગયું છે। બીએસએનએલનું નેટવર્ક તો ઠીક છે, પણ બીએસએનએલના ગ્રાહકો પણ હવે રહ્યા નથી, એવી પરિસ્થિતિ બીએસએનએલ વાળા ઊભી થઈ છે। એટલે જાફરાબાદ તાલુકા કક્ષાનું ગામ હોવા છતાં કોઈ પણ જાતની આ રીતની સુવિધાઓ ન હોય અને નેટવર્કની અવારનવાર તકલીફ રહેતી હોય, ખાસ બધાની ગ્રામજનોની વિનંતી છે કે આ નેટવર્ક સુધરે અને વ્યવસ્થિત રીતે થાય અને પ્રજાની લાગણી આપ સુધી પહોંચે। તો સ્થાનિકે જણાવ્યું તે રીતે જીઓ કે અન્ય મોબાઈલનું રિચાર્જ તો કરાવી લે છે, પરંતુ નેટવર્કના ધાંધિયા જોવા મળી રહ્યા છે, તેની ગતિ નથી હોતી, જેના કારણે પૂરતું બેલેન્સ વાપરવા નથી મળતું। જીઓ જેવી પ્રખ્યાત નેટવર્ક ધરાવતી કંપની તો દિવસમાં 2-3 કલાક સંપૂર્ણ નેટવર્ક બંધ કરી દેશે, જેના કારણે અન્ય લોકો સાથે કોન્ટેક્ટ કરવામાં પણ મુસીબતનો સામનો કરવો પડતો હોય છે। તો શું આવનારા સમયમાં નેટવર્કની આ જ રીતે તકલીફ લોકોને ભોગવવી પડશે? લોકો હેરાન થતા રહેશે? તો કંપની દ્વારા યોગ્ય સર્વિસ કરવામાં આવે તેવી લોક માંગ છે। આ રીતે મોટી કંપનીઓ પોતાના રિચાર્જના પૈસા પૂરતા લેવા છતાં પણ જ્યારે સર્વિસ ન આવતી હોય ત્યારે લોકો પરેશાન થતા હોય છે। લોક માંગ છે કે પૂરતી સર્વિસ મળી રહે। બાઉભાઈ વાઢેર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।